તો બનાસકાંઠાના વડગામ તાલુકાના ધારેવાડામાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। હાઇવેનું લેવલિંગ કરવાની માંગ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। હાઇવેનું લેવલિંગ નહીં થાય તો રસ્તો પર ચક્કાજામની પણ ચીમકી ઉચ્ચારી છે। હાઇવેનું લેવલ ન હોવાથી અકસ્માત થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। 15 દિવસમાં અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠાના વડગામ તાલુકાના ધારેવાડાની આ ઘટના, જ્યાં ધારેવાડામાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। હાઇવેનું જે લેવલિંગ હોય છે તે લેવલિંગ કરવાની માંગ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો છે। હાઇવેનું લેવલિંગ નહીં થાય તો રસ્તા પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા મોગજી પાસેથી। મોગજી, સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે હાઇવેનું લેવલિંગ કરવા માટે અને અકસ્માત પણ થઈ રહ્યા છે। જી મોગજી। જે ચોક્કસ દીપિકા, જે પ્રમાણે જે વડગામના ધારેવાડા ગામે જે હાઈવે રોડના જે લેવલિંગની માંગને લઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે કે ગ્રામજનોનું કહેવું છે કે હાઈવે પર જે રીતે 17 દિવસમાં અનેક અકસ્માતો થયા છે અને અનેક લોકો જે છે તે મોતને ભેટી રહ્યા છે, તેને લઈને તેઓ રજૂઆત કરી છે, પરંતુ કામગીરી કરવામાં આવતી નથી। 6 લેન જે હાઈવે છે તે રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવાના જે ગ્રામજનોના આક્ષેપ છે અને તંત્રની બેદરકારીના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। વહેલી તકે તંત્ર રોડની સ્થિતિ સુધારવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। જો સ્થિતિ નહીં સુધરે તો સ્થાનિકો આંદોલન કરી રોડ ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। એટલે કે જે રોડને લેવલિંગ કરવાની જે કામગીરી છે તે અધૂરી હોવાના કારણે અકસ્માતો સર્જાના હોવાનો અત્યારે ગ્રામજનોનો આક્ષેપ છે અને સમગ્ર જે કામ ઝડપથી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। જી આભાર મોગજી, વિગત આપવા બદલ।